અહીંયા જોઈએ આપણે જો 1 2 અહીંયા આપણે બિંદુ એવું છે 1 અને 2, બીજું 4 અને y, ત્રીજું છે x અને 6 અને ચોથું બિંદુ 3 અને 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. તો ખાલી x એ પૂછી શકે, y પૂછી શકે અથવા જે બિંદુ મેળવવાનું છે પણ ખાસ રીતે તમારે જોવાનું ચતુષ્કોણ છે અંતઃસૂત્રનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે બિંદુ મેળવવાનું હોય ત્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની જે શરત છે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ વિકર્ણ છે પરસ્પર દુભાગે છે. તો મધ્ય બિંદુ અહીંયા વચ્ચે આવતી સમાન હોય તો વિકર્ણ ક્યાં થાય તો કે AC વિકર્ણ, બીજો કયો છે BD. એટલે વિકર્ણ તો પેલો છે AC નું મધ્ય બિંદુ, AC નું મધ્ય બિંદુ બરાબર. બીજો વિકર્ણ કયો તો BD, તો સામે લખશું આપણે BD નું મધ્ય બિંદુ. બંને માટે સૂત્ર લખશું આપણે બરાબર. આને પહેલા નામ આપી દઈએ x1 y1 x2 અને y2. આ ખાસ તમારે જોવાનું છે બિંદુ A અને બિંદુ C લીધા છે બરાબર. આ બાજુ સામે બાજુ B અને D લીધેલા છે. તો આને પણ નામ આપી દઈએ x1 y1 x2 અને y2. હવે મધ્ય બિંદુનું અહીંયાના જે સૂત્ર છે કે x1 x2 એના છેદમાં 2 અને y1 y2 એના છેદમાં 2 બરાબર. BD માટે આપણે લખીએ તો આના માટે જે B અને D માટે જુઓ તો એના માટે સૂત્ર એ જ આવશે x1 x2 એના છેદમાં 2 અને y1 y2 એના છેદમાં 2. કિંમત મૂકી દીધી દાખલામાં. x1 કેટલા છે તો 1 આપણને આપેલા છે એટલે 1 વત્તા x2 કેટલા છે તો x2 આપણને x આપેલા છે છેદમાં 2. y1 આના માટે જોઈએ તો 2 આપેલા છે 2 વત્તા y2 કેટલા છે 6 છેદમાં 2 બરાબર. અહીંયા x1 કેટલા છે 4 વત્તા x2 કેટલા છે 3 એના છેદમાં 2. y1 કેટલા આપેલા છે તો ખાલી y વત્તા y2 કેટલા છે 5 એના છેદમાં 2. હવે શું કરશું આપણે જે બિંદુ આપણે મેળવવાના છે બરાબર, x નું મેળવવું તો x અને y નું મેળવવું તો y એની સામે સરખાવવાના છે બરાબર. તો આપણે સરખાવીએ x અને y એમ સરખાવીએ. હજી સાદુરૂપ આપીએ 1 x છેદમાં 2 6 અને 2 8 એટલે 8 ના છેદમાં 2 બરાબર. 4 ને 3 7 7 ના છેદમાં 2 અને અહીંયા y 5 એમના એમ રાખશું છેદમાં 2. તો x અહીંયા આપણે એટલા છે x અને y આમને આપણે સરખાવવાના છે. પહેલા બિંદુ માટે x 1 x છેદમાં 2 x અને y એ આમને આપણે સરખાવશું. તો પહેલામાં એટલું તો આપણે 1 x એના છેદમાં 2 બરાબર. y આમનું આવ્યું તો આપણે 7 અને એના છેદમાં 2. y માટે આપણે એ બધું તો y માટે અહીં આપણે મળ્યું હતું 8 ના છેદમાં 2 અને y 5 ના છેદમાં 2. ના છેદમાં 2 વત્તા y વત્તા 5 ના છેદમાં 2. તો બંને આપણને અહીંયા આપેલા છે બરાબર. એના ઉપરથી આપણે અહીંયા y વત્તા 5 સરખાવી આપણે અહીંયા બંને છેદમાં સાદુરૂપ આપીએ. બંને છેદમાં બે કેન્સલ થઈ જશે તો વધ્યો હું 1 x બરાબર 7. તેથી x ની સૂત્ર કરતા બનાવી 7 આપેલા છે 1 પ્લસ આગળ તો માઈનસ x બરાબર કેટલા મળશે તો x બરાબર 6. એક બિંદુ મળ્યો આપણને 6. આના માટે જોઈએ બંને છેદમાં બે કેન્સલ થઈ જશે તેથી y તો 8 આ 5 છે પ્લસ આગળ તો માઈનસ એટલે y તો 8 માંથી 5 જશે તો તેથી y બરાબર 3 વચ્ચે તો y ની કિંમત કેટલી મળી આપણને 3. તો જે બિંદુઓને આમ ખૂટે છે એકે હોય તો અલગ અલગ હોય આપણે x અથવા y એમ આપ્યો હોય તો એની કિંમત આપણે મળી x બરાબર 6 અને y બરાબર 3. આવો પ્રશ્ન છે પરીક્ષા તમને પૂછી શકે છે બરાબર. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. કેટલા માર્ક માટે તો 3 માર્કનો પ્રશ્ન આપણને પૂછી શકે છે. એટલે ખાસ આપણે આ પ્રકારના દાખલાઓ છે પરીક્ષા માટે તૈયાર કરવાના છે અહીંયા ભૂમિતિ માટે બરાબર. પછી એક દાખલો એવો હતો છેલ્લી પરીક્ષામાં જે પૂછવાનો એ તો એ કોઈ વર્તુળ છે, વર્તુળના આધારે છે પ્રશ્ન છે પૂછેલો છે. હવે બીજું ઉદાહરણ જોઈએ.
રેખાખંડ AB નું મધ્ય બિંદુ, ખાસ અહીંયા મધ્ય બિંદુ શબ્દ વાપર્યો છે. મધ્ય બિંદુ M 2 ને 3 છે. જો B ના અહીંયા એક રેખાખંડ છે, આપણે નામ આપી દઈએ A અને B. અહીંથી પણ આપી શકો A અને B, બરાબર. એમાં એનું મધ્ય બિંદુ આપણે આપ્યું છે, વચ્ચેનું બિંદુ એટલે કેન્દ્ર આપણા માટે થયું, બરાબર. કેન્દ્ર આનું કયું છે તો કે M છે. એના કેટલા છે તો 2 અને -3. B ના અહીંયા મારી પાસે કેટલા છે 1 અને 4. તો આપણે x ના નામ મેળવવાના છે, બરાબર. પણ આપણે કીધું મધ્ય બિંદુનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈએ કે AB છે ને મધ્ય બિંદુ કયું છે M છે, બરાબર. આપણે જોઈએ કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ M છે અને એના એમાં કેટલા આપ્યા છે તો 2 અને -3. એટલે લખી નાખીએ આપણે M અહીંયા 2 અને -3 બરાબર સૂત્ર x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. જેનું માપ આપ્યું આપણે મૂકી દઈએ, બરાબર. અહીંયા x1 જો તો x1 તો x આપણે ધારી લીધેલા છે તો કે x વત્તા અને એના વડે x1 y1 અને કે આપણે x2 અને y2. x2 આપણે 1 આપ્યો છે, x વત્તા 1 છેદમાં 2 અને આપણે y તેરસ y વત્તા અહીંયા y2 4 એટલે y વત્તા 4 એના છેદમાં 2. આપણે બિંદુ આપ્યા છે 2 અને -3. સરખાવીએ આનાની સાથે સરખાવીએ અને છે આપણે આની સાથે સરખાવીએ x x અને y y. તેથી x વત્તા 1 છેદમાં 2 બરાબર અહીંયા 2 આપેલા છે અને y એમ આપેલો છે y વત્તા 4 છેદમાં 2 બરાબર -3. 2 અહીંયા ભાગાકાર છે, અહીંયા આવે તો ગુણાકાર એટલે x વત્તા 1 બરાબર 2 2 ને 4. તેથી x બરાબર આ વત્તા 1 છે સામે જાય છે તો ઓછા 1 થશે. 4 માંથી 1 જાય તો 3 એટલે x બરાબર કેટલા મળશે તો x બરાબર મળશે આપણને 3. અહીંયા આપણે આપેલું છે તો 2 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં એટલે y વત્તા 4 બરાબર 3 2 ને 6 પણ કેવા માઈનસ. તેથી y બરાબર -6 આ 4 પ્લસ આગળ તો માઈનસ. તેથી y ની કિંમત મળશે આપણે ઓછો વચ્ચે વત્તા 6 ને 4 10 પણ કેવા માઈનસ. તેથી આ બિંદુને એમ આપણે મળ્યા x અને y 3 અને -10, બરાબર. And